નમસ્કાર મિત્રો, બોડીમાં તમારું સ્વાગત છે। બોડેલીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। વડા તળાવ ગામમાં તે જે માસૂમ દીકરીઓ છે એમને કચડી નાખી હતી। એ જે ડ્રાઈવર હતો, જે ટ્રક ડ્રાઈવર હતો, એ ટ્રક લઈને ભાગી ગયો હતો। તો તમે બધા ચિંતામાં પડી ગયા હશે, ખરેખર એમને પકડવું જોઈતું હતું, કેમ ના પકડાયા? તો વિડીયોને અંત સુધી જોજો। એ ભાઈ કોણ હતા, કેવી રીતના ટ્રક છે કચડી નાખી બે માસૂમ દીકરીઓને, અને ભાઈ છે એ ભાગી ગયા હતા। તો એ પકડાયા છે કે નથી પકડાયા એ પણ તમને હું વિડીયોની અંદર આપવાનો છું। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરવામાં આવે તો બોડેલીમાં જે બોડેલી તાલુકાના નજીક વડા તળાવ ગામમાં જે માસૂમ બે દીકરીઓને ટ્રક ચાલકે હડપી લીધા હતા અને બંને દીકરીઓનું મૃત્યુ થયું હતું। તો આવા કેસમાં જે ડ્રાઈવર અને ટ્રક બંને જે વ્યક્તિ હતા એ બંને ભાગી ગયા હતા। ગઈકાલે મહારાષ્ટ્રના અલીપુર જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે। તો ખરેખર મિત્રો, આજે બંને વ્યક્તિને તે વખતે જ પકડી લેવું જોઈતું હતું, તો છતાં 4 દિવસ પછી જે આરોપી હતા એમને પકડવામાં આવ્યા છે। તો ખરેખર મિત્રો, આ મોટી દુર્ઘટના છે, દુઃખદ ઘટના કહી શકાય છે। આદિવાસી બે માસૂમ દીકરીઓ છે, સ્કૂલ જતી વખતે બંને દીકરીઓને હડપી લીધા હતા। જે બાઇક ચાલક હતા એને ગંભીર ઈજા થઈ હતી, બંને દીકરીઓને કચડી નાખ્યા હતા। અને આમની જાણ થતાં તાત્કાલિક પોલીસ આવી હતી અને આમને કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી, પરંતુ આજે આરોપી હતા એ પકડાયા નહોતા। તો ગઈકાલે અલીરાજપુર જિલ્લામાંથી જે બંને આરોપીને પકડી લીધા હતા, ટ્રક સાથે જપ્ત કરીને પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી। તો ખરેખર મિત્રો, આવા ગંભીર ઈજાઓ માસૂમ દીકરીઓ, જે ફૂલ જેવી દીકરીઓ, બંને દીકરીઓને જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું, તો આ શાના કારણે થઈ છે, કેવી રીતના થયું છે, આ તમામ જે ઘટના છે એ અત્યારે જે તપાસ ચાલુ છે। અને જે દીકરીઓ હતી એ પોતાના સપના લઈને ભણી રહી હતી, એ બંને દીકરીઓને બાઇક દુર્ઘટનામાં જે બે માસૂમ દીકરીઓ છે બંને અલવિદા કહી ચૂકી। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આવી ઘટના જે બોડેલીમાં વારે ઘરે બને છે। તો ખરેખર મિત્રો, ધ્યાન રાખવું જોઈએ, બાઇક ધ્યાનથી ચલાવવું જોઈએ અને બાઇક ધીમી ચલાવવું જોઈએ। આ તમને એકલાને બધાને આવું લાગુ પડતું હોય છે, પરંતુ મિત્રો આપણને ખબર નથી હોતી કે ક્યારે ક્યાં શું થવાનું હશે, એ તો ભગવાનના હાથમાં છે। પરંતુ આવી ઘટના દુઃખ જ બાબત કહી શકાય છે। તો આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। જય હિન્દ।